નગરપાલિકા ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો। ગોરાટ હનુમાન મંદિર મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષ। મંદિર આસપાસ સોસાયટી ગેટ પર વિરોધના પોસ્ટર અને બેનર લગાવાયા। પોસ્ટરમાં લખાયું, મંદિર બચાવી શકે તેવા નેતાઓ જ વોટ માંગવા આવે। અશાનદારા હોવા છતાં અન્ય ધર્મના લોકોને વસાવવાનો આક્ષેપ। બિલ્ડર દ્વારા ફ્લેટ આપવાના મામલે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો। હનુમાન જયંતિ પહેલા પોસ્ટર સામે આવતા રાજકીય ચર્ચા તેજ। આગામી ચૂંટણી પહેલા રાજકારણમાં ગરમાવો આવ્યો છે। આ ગોરાટ હનુમાન મંદિર અમારે છેલ્લા 25 વર્ષથી અમે અહીંયા સેવા પૂજા કરતા આ વિસ્તારના હિન્દુઓ રહેતા આવ્યા છે, પરંતુ બાજુમાં વિધર્મીઓ આ વિસ્તારમાં ઘણા બધા એપાર્ટમેન્ટ બનાવી અને હિન્દુ વિસ્તાર લઘુમતીમાં આવે એ માટેના જે પ્રયત્નો કર્યા છે, માટે અમારે આવું બોર્ડ લગાવવું પડ્યું કે જે નેતાઓ અમારા વિસ્તારને બચાવશે, અમારા મંદિરને બચાવશે, એ લોકોને અમે સંપૂર્ણ સહકાર આપીશું। એ લોકોએ અમને સહકાર આપવો પડશે, કારણ કે અમે છેલ્લા 7 વર્ષથી આ વિસ્તારને બચાવવા માટેની લડત હાઈકોર્ટ સુધી અસાનદારા માટે લડી રહ્યા છીએ, પણ અમને કોઈ ન્યાય મળ્યો નથી। માટે અમે આવા બોર્ડ લગાવવાની અમને ફરજ પડી છે। અને આ જે ગોરાટ હનુમાનજી મંદિર બતાવે છે એમનો પૂજારી છું। આ તો બેનર લગાવ્યો એનું કારણ એ છે કે અમારો આ જે મંદિર છે એની એક્ઝેક્ટ બાજુમાં આપ બતાવી છે દિવાલ, આ દિવાલની અંદર વિધર્મીઓ રહેવા આવે તો અમારું મંદિર કેવી રીતના સુરક્ષિત રહે। એટલે અમે તો એક જ વાત, અમારી એક જ માંગ, અમારું મંદિર અને અમારો વિસ્તાર જે બચાવશે, જે અમારું કામ કરશે અને જે અમને ખાતરી આપશે કે આ મંદિરની બાજુમાં વિધર્મી રહેવા નહીં આવે, એ જ અમારો નેતા। બાકી અમારે કોઈ પક્ષ સાથે લેવા દેવા નથી।